બ્રહ્મ સંબંધને આપણે એવું સમજી લીધું છે કે દોષોને નાશ કરવાની કંઈક પ્રક્રિયા છે, દોષોને દૂર કરવા માટે કંઈક બ્રહ્મ સંબંધ છે. હકીકતમાં ત્યાં સેવા એ હેતુ છે. હકીકતમાં સેવા એ હેતુ છે. સેવામાં જીવને કેમ પ્રવૃત્ત કરવું એના માટે આ સિદ્ધાંત રહસ્ય છે, એમાં રહેલી આજ્ઞા છે. મહાપ્રભુજીની ચિંતા પણ એ છે કે જીવને ભગવાનની સેવામાં કેમ યોજવો. જીવનો ઉદ્ધાર ભગવાનની સેવામાં જોડાવાથી જ છે, કારણ કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ અન્યથા ભવેત. આ ભગવાનની રૂપ માટેની સૃષ્ટિ જો ભગવાનની સેવા ન કરી શકે તો એનું ભૂતલ ઉપર એ પુષ્ટિ સૃષ્ટિનું વ્યર્થપણું છે. જો ઠાકોરજીની સેવામાં એની માટે જે સર્જાણી છે સૃષ્ટિ અને એ જ હેતુમાં એ જો ન જોડાય તો એનું ભૂતલ ઉપર એની સ્થિતિ એ વ્યર્થ છે. એ ચિંતા આચાર્ય ચરણને છે. એટલે કે અહીં મુખ્યત્વે સેવા માટેનો બોધ છે. સમર્પણ જે છે એ સેવાનું અભિન્ન અંગ છે. સેવા અને સમર્પણ એ અભિન્ન છે એકબીજાથી. શરીરના અમુક અવયવ એવા હોય કે જેના વગર આપણે જીવી શકતા હોઈએ છીએ. હાથ કાપવો પડે તો હાથ કાપેલા માણસો પણ જીવી શકે, આંખ ન હોય તો પણ માણસ જીવી શકે. અમુક અંગો એવા છે કે જે હોય તો પણ ચાલે ને ન હોય તો પણ ચાલે, જીવી શકે માણસ. આમ તો દરેકની વેલ્યુ સરખી જ છે. ખાલી એક નખ ઉખડી ગયો હોય તો એ આપણને એની વેલ્યુ કેટલી છે ખબર પડે. ખાલી એક આંગળીનો એક નખ જો આખો ઉખડી ગયો હોય તો પણ એ ઇમ્પોર્ટન્ટ તો છે જ. પણ માણસ જીવી શકે એના વગર પણ એનું જીવન નિર્વાહ થઈ શકે. અપંગ તો અપંગ રીતે પણ જીવી શકે. પણ અમુક અંગો એવા છે કે એના વગર મનુષ્યનું જીવન શક્ય જ નથી. જેમ કે હૃદય. હૃદય પણ એક અંગ તો છે, એક પાર્ટ તો છે બોડીનો, પણ એવો પાર્ટ છે કે હૃદય વિના માણસ કોઈ જીવી શકે નહીં. હાથ તો કદાચ ગેંગ્રીન થયો હોય તો પગ કાપી નાખવો પડે, પણ હૃદયને કાપીને કોઈ જીવી શકે એને તો સાંધવું જ પડે છે. બાયપાસ કરીને એ સાંધીને પણ એને તો રાખવું જ પડે. એના વગર ચાલશે નહીં. બીજા અંગ તો કાપીને ચાલે. સેવાની અંદર પણ આવું એક અભિન્ન અંગ છે. સમર્પણ એ સેવાનું આવું જ અભિન્ન અંગ છે કે એના વગર સેવાનો નિર્વાહ શક્ય નથી. સમર્પણ ને સેવા જે આપણે અલગ કરી નાખી છે કે સમર્પણ વિનાની પણ સેવા હોઈ શકે, મિશ્રી ધરીને પણ આપણે સેવા કરી શકીએ. એ આપણે જે વિકલ્પ શોધ્યો છે, આપણે આ હૃદયને કાઢીને જીવવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ કે હૃદયને કાઢીને માણસ જીવી શકતો જ નથી. આ અંગ એવું છે કે એના વગર આપણું જીવન શક્ય નથી. પુષ્ટિ માર્ગીય રીતે, પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જો તમારે બ્રહ્મ સંબંધ લઈ અને પુષ્ટિ ભક્તિને જો તમારે જીવવી હોય તો બ્રહ્મ સંબંધ પછી ભગવત સેવા અનિવાર્ય છે. અને આ સેવા પણ સમર્પણાત્મિકા જ હોવી જોઈએ. સમર્પણ વિનાની ભગવત સેવા માન્ય નથી. હમણાં જ એક વૈષ્ણવ પૂછતા હતા કે ઠાકોરજીને દૂધઘર ભોગ ધરે છે. આખું આના ઉપરથી ખબર પડે કે સમર્પણ ને સેવાને આપણે સમજ્યા નથી, એટલે આપણે એને અલગ અલગ કરી નાખીએ કે દૂધઘર ઠાકોરજીને ભોગ ધરે છે ને એક વખત અમે સકડી ભોગ ધરીએ છીએ. અમારી ઘરે ઠાકોરજી પધાર્યા, અમે ભેગો ઉત્સવ મનાવ્યો. ઉત્સવ કંઈક ભેગો એ દિવસે હશે એટલે એને ઠાકોરજી બિરાજતા, એટલે અમારી ઘરે તો સખડી જરોગે. પછી કે એ વૈષ્ણવ ગયા કે હવે દરેક પાટોત્સવમાં કે સખડી ધરવી ફરજિયાત છે, કારણ કે અહીંયા સખડી અરોગા લે, હવે તો અરોગાવી જ પડે. એટલે પૂછવા આવ્યા કે હવે એક ઉત્સવમાં સખડી અરોગા લે કાયમી જરૂરી? મેં કીધું મિશ્રી ભોગ કે દૂધઘર ભોગ ધરે છે એ સ્વચ્છંદ રમણ કરનારા છે, એને કોઈ બંધન નથી. કારણ કે એ પ્રકાર જ મહાપ્રભુજી બતાવેલો નથી. હવે એને શું ફરજિયાત કે શું મરજિયાત એ કેમ કહી શકાય? એટલે મેં એની માટે બધી જ છૂટ છે, એને મન ફાવે એમ કરવું. દૂધઘરવાળા જે છે એને આજ્ઞાની પણ જરૂર નહીં, કારણ કે મહાપ્રભુજી કોઈ આજ્ઞા આપતા નથી. મહાપ્રભુજીના આજ્ઞા વિરુદ્ધનો પ્રકાર છે, એટલે એને કોઈ બંધન હોતું જ નથી. એને સખડી ધરવી ફરજિયાત કે ન ફરજિયાત, કારણ કે આ પ્રકાર જે છે આપણો ચાલેલો પ્રકાર છે, દૂધઘર ધરવું, મિશ્રી ધરવું. હવે એની માટે નિયમ કેમ બનાવવું? કારણ કે એ પોતે જ એ સેવાનું કોઈ વિધાન જ આપણા કોઈ પણ શાસ્ત્ર, આપણા શાસ્ત્રની અંદર શ્રી મહાપ્રભુજીના માર્ગમાં એની માટેની કોઈ વિધિ જ પ્રાપ્ત નથી. તો આપણે એની માટે વિધિ કેમ બતાવી શકીએ? હવે પૂછવા આવ્યા કે મેં કીધું આનું સમાધાન કેમ આપવું? એને મેં કીધું જેમ ઠીક લાગે એમ કરવું. એની માટે અમારો કોઈ બંધન નથી મહાપ્રભુજીના સિદ્ધાંત, કારણ કે મહાપ્રભુજીના માર્ગમાં આવી દૂધઘરવાળી સેવા હોતી નથી. મહાપ્રભુજીના માર્ગમાં આવો કોઈ સેવાનો બોધ છે નહીં. એટલે સમર્પણને આપણે સમજી લેવું જોઈએ કે અહીં જે સમર્પણનો બોધ કરવામાં આવ્યો છે કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માત્રે, અસમર્પિત વસ્તુને વર્જિત કરવી અને સર્વ સમર્પણ પૂર્વક જ ભગવત સેવા કરવી, એવો બોધ, એવો કંઈક સુર આ સિદ્ધાંત રહસ્યમાંથી નીકળે છે. આ આજ્ઞા શ્રી ગોવર્ધન ધરણની છે. મહાપ્રભુજી કહે છે હું નથી કહી રહ્યો, ભગવાને પ્રકટ થઈને જે સેવાનો પ્રકાર બતાવ્યો, સમર્પણાત્મિકા સેવા જે ભગવાને બતાવી, એનો જ હું બોધ કરી રહ્યો છું. એટલે સમર્પણ કોઈ સેવા વિના શક્ય નથી. ખાલી ગણાય કે અસમર્પિતનો ત્યાગ કરવો છે એટલે અમે તો પુસ્તકને ભોગ ધરીને લઈએ છીએ.
તો એ માને છે કે પુસ્તકને ભોગ ધરીને લઈએ છીએ, તો મેં કીધું હસ્તાક્ષરજી છે તો મેં કદાચ સ્વરૂપ માનીને એને સેવન કરી શકો, પણ તમે ભોગ ધરવા માટે જ એનો ઉપયોગ કરી રહ્યા છો. પુસ્તક ખોલવું, રસોઈ બની જાય એટલે પુસ્તક ખોલી દો, ભોગ ધરી દો. એ સેવાનો પ્રકાર ન હોઈ શકે. એ શરણાગતિની અંદર એ ભાગવત પૂજન કરીને ભોગ ધરવાનો પ્રકાર છે, શરણાગતિમાં માન્ય હોઈ શકે, પણ સેવાની અંદર આવો પ્રકાર માન્ય હોઈ શકે નહીં. કદાચ એ હસ્તાક્ષરજી બિરાજતા હોય તો તમે સેવા કરો, સેવાના રૂપથી જ એની સેવા થઈ શકે અને સમર્પણ પૂર્વક જ થઈ શકે. એટલે બે પક્ષ છે, ઘણા સેવા કરે છે, સમર્પણ રહિત કરે છે, અને ઘણા એમ માને છે કે અમે સમર્પિત લઈ રહ્યા છીએ, પણ ખાલી અન્નને એ રીતે ભગવાનને સમર્પિત કરી અન્નને, બાકીની વસ્તુ અસમર્પિત વસ્તુ નથી સમજતા, અસમર્પિત અન્નથી કદાચ બચતા હોય એવો પ્રકાર કરીને એમ માને છે કે અમે સમર્પિત, આ મહાપ્રભુજીનો બોધ જે છે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માત્ર, એને અમે જીવી રહ્યા છીએ એમ આખી જિંદગી માની લે. આટલે સિદ્ધાંત રહસ્ય ભલે આ 8.5 શ્લોક હોય, પણ બહુ આપણી માટે સમજવા બહુ જરૂરી છે, નહીં તો આખી જિંદગી વહી જાય ને આપણે સમજાશે નહીં કે આપણે સમર્પિત છીએ કે અસમર્પિત છીએ. અહીં સમર્પિત અન્નની વાત છે કે સમર્પિત વસ્તુની વાત છે, એ વસ્તુ આપણને સમજાય નહીં તો આખી જિંદગી આ રીતે નીકળી જાય કે અમે પુસ્તકને ભોગ ધરી છે એટલે અમે સમર્પિત છીએ. કદાચ તમે સમર્પિત અન્ન લેતા હશો, પણ તમે સમર્પિત સંપૂર્ણપણે પ્રભુને સમર્પિત નથી. એની માટેનો મહાપ્રભુજીનો હેતુ સિદ્ધાંત રહસ્યનો ખાલી ભોગ ધરવા સાથે સંબંધિત દેખાતો નથી. દોષોની નિવૃત્તિ, આ બધા જે દોષો જે છે, આ દોષો જે છે મહાપ્રભુજી એમ કહે છે બ્રહ્મ સંબંધથી એ નિવૃત્ત થાય, પણ જો અસમર્પિત જીવન જીવવામાં આવે તો આ દોષોની નિવૃત્તિ પણ એ નિવૃત્તિ રહેતી નથી, પાછા દોષોની પ્રવૃત્તિ જ છે. એટલે કે અસમર્પિત વસ્તુથી બચીને જ રહેવું પડે, અને ભગવત સેવા એ ઘરમાં કરે તો જ એનું સર્વ સમર્પણ પ્રભુની અંદર એ થઈ શકે. આખું આ એકબીજા સાથે જોડાયેલું છે, આને આપણે એકબીજાથી અલગ કરીને સમજી શકશું નહીં. કે જે આપણે કરી રહ્યા છીએ જીવનની અંદર આપણે અપનાવી લીધું છે, આવું દૂધઘર ધરવું ને અનસકડી ધરવું ને પછી પાછળથી ધીરે ધીરે ક્રમશઃ આગળ વધીને સકડી ધરવું, આ બધો પ્રકાર આપણે બનાવેલો છે, પણ હકીકતમાં સૈદ્ધાંતિક રીતે એને માન્ય કરી શકાય એમ નથી. એવી કોઈ વ્યવસ્થા આચાર્ય ચરણોએ આપેલી વ્યવસ્થા નથી. એટલે અહીં પેલા દોષોને સમજી લઈએ. દેશોને કારણે થતા દોષો દેશોત્થ છે, કાલને કારણે થતો દોષ એ કાલોત્થ દોષ છે. કલિકાલ પોતે જ દોષરૂપ છે. કલિકાલનું શ્રી મહાપ્રભુજી પોતે જ વર્ણન કરી રહ્યા છે કે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો આ કલિકાલ જ દોષરૂપ છે, એ કાલને કારણે થતો દોષ છે. બધા જ સન્માર્ગથી દૂર થઈ રહ્યા છે, ધર્મથી રહિત થઈ રહ્યા છે, પાપાચરણમાં પ્રવૃત્ત થઈ રહ્યા છે. આ કાલને કારણે થતો દોષ છે, એ કાલોત્થ દોષ છે. ત્યાર પછી સંયોગજાહ સ્પર્શજાહ, સંયોગજ અને સ્પર્શજ દોષ. સંયોગજ દોષ એટલે કોઈ સ્પર્શ દો અને સંયોગને એટલો જ ફેર છે. મનથી કોઈની સાથે જોડાવવું, કોઈનો સંસર્ગ કરવો, પતિત વ્યક્તિની સાથેનો સંગ, દુસંગ, એ મનથી થતો દોષ જે છે. મનને જોડાવવું, એ મનથી જોડાવવું, ઇન્દ્રિયો જોડાતી નથી, ઇન્દ્રિય અને વસ્તુનો સંપર્ક થતો નથી, છતાં મનથી જે જોડાવવામાં આવે છે એ સંયોગ જ દોષ કહેવામાં આવ્યો છે. મનથી થતો દોષ, મનને કારણે જોડાવાથી ઇન્દ્રિય જોડાતી નથી, ઇન્દ્રિય અને વસ્તુનો સંપર્ક થતો નથી, છતાં પણ મનને કારણે જે દોષ થાય એ સંયોગ જ દોષ છે. અવિદ્યાને કારણે એ થતો જે છે એ દોષ જે છે સંયોગ જ દોષ છે. ત્યાર પછી આવે છે સ્પર્શજ દોષ. સ્પર્શજ દોષમાં વસ્તુ, પદાર્થ અને ઇન્દ્રિયોનો એ પરસ્પર સંપર્ક થવાથી જે દોષ થાય છે એ સ્પર્શજ દોષ છે. અને ચાંડાલ કે મ્લેચ્છને સ્પર્શ કરવો, હાથેથી સ્પર્શ કરવો, એ દોષ થયો, તો સ્પર્શજ દોષ થયો, સ્પર્શને કારણે થતો દોષ. તો આ 5 પ્રકારના દોષો ઘણી રીતે અલગ અલગ ટીકાકારોએ અલગ અલગ વર્ણન કર્યું છે. હવે લોક અને વેદમાં નિરૂપિત થયેલા 5 પ્રકાર, એમ પણ આનો અન્વય કરવામાં આવ્યો છે. લોકવેદ નિરૂપિતા, હા, લોકવેદની અંદર નિરૂપિત આ 5 પ્રકારના દોષો. કયા 5 પ્રકારના? સહજ, દેશોત્થ, કાલોત્થ, સંયોગજ અને સ્પર્શજ. એટલે આ 5 પ્રકારના કેમાં નિરૂપિત કરેલા છે? કે લોક અને વેદમાં. હવે લોક શબ્દ અહીં સ્મૃતિઓ છે. શ્રુતિઓ એટલે કે વેદ, એ વૈદિક દોષ છે. અને તત્પશ્ચાત એ જે ઋષિમુનિઓએ જે સ્મૃતિઓ બનાવી, અને જે સ્મૃતિઓ જે છે લોકમાં જે પ્રસિદ્ધ છે, એ લોક અહીં લોક એટલે કે અહીં લૌકિક નહીં,
પણ સ્મૃતિઓમાં બતાવેલો દોષ સ્માર્ત એટલે કે એ સ્મૃતિઓમાં બતાવેલો દોષ એ લોક પ્રસિદ્ધ દોષ, અને વેદની અંદર પ્રસિદ્ધ જે છે એ વેદ પ્રસિદ્ધ દોષ છે. એટલે લોક વેદમાં નિરૂપિત થયેલા 5 પ્રકાર એમ પણ અર્થ થાય છે. આ રીતે પણ અર્થ થાય છે સહજ, લોકવેદ નિરૂપિત, દેશોત્થ કાલોત, સંયોગજ અને સ્પર્શજ. આ રીતે પણ અર્થ ઘણાએ કર્યો છે કે 5 પ્રકાર, 5 તો છે જ, પંચવિધા એ 5 પ્રકાર તો છે જ, પણ 5 પ્રકારનો અર્થ આ રીતે પણ કર્યો છે કે સહજ, પછી દેશોત્થ કાલોત્થ ને ભેગા, દેશ કાલોત્થ, અને લોકવેદ નિરૂપિત એ ભેગું, અને સંયોગજ અને સ્પર્શજ. આ 5 પ્રકાર થયા. તો લોક અને વેદમાં નિરૂપિત થયેલા દોષો, તો લોકવેદમાં નિરૂપિત થયેલા કે અમુક સ્મૃતિઓમાં બતાવેલા છે, ધર્મશાસ્ત્રોમાં છે, ને અમુક દોષો જે છે વેદની અંદર બતાવેલા વૈદિક એ દોષ છે, તો વેદ પ્રસિદ્ધ છે, વેદ નિરૂપિત છે. તો ઉદાહરણના રૂપમાં જોવું હોય તો સ્મૃતિઓ અને ધર્મશાસ્ત્રોની અંદર આમ તો ઘણા બધા બતાવેલા છે, આમ ન કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. પણ ટૂંકમાં જોઈએ તો લોક પ્રસિદ્ધ દોષોની અંદર તેમાં બતાવવામાં આવે છે કે સંધ્યા સમયે ચતુષ્પદાદિ ગમનમ, એ સાંજના સમયે 4 રસ્તા ભેગા થતા હોય ત્યાં રહેવું, ત્યાં જવું, એ દોષરૂપ છે. એને દોષ બતાવ્યો છે. સંધ્યા સમયે 4 રસ્તાઓ ભેગા થતા હોય ત્યાં રહેવું દોષરૂપ છે. અદ્વાર પ્રવેશનમ એટલે કે જે ઘરમાં દ્વાર ન હોય એની અંદર પ્રવેશ કરવો, દરવાજો ન હોય એવા મકાનમાં પ્રવેશ કરવો એ દોષરૂપ છે. દરવાજા વગરના ઘરમાં પ્રવેશ કરવો એ દોષરૂપ ત્યાં બતાવ્યું છે. આ લોક પ્રસિદ્ધ દોષો બતાવ્યા છે. આવા દોષો, આ ઘણા બધા, આનું લિસ્ટ બહુ લાંબુ હોઈ શકે. આ તો લોકવેદ નિરૂપિત શું છે, તો લોકમાં એટલે કે ઋષિઓની સ્મૃતિઓમાં બતાવેલા દોષો એ લોક પ્રસિદ્ધ છે. અને વેદ પ્રસિદ્ધ દોષો કે જે વેદની અંદર બતાવેલા છે કે બ્રાહ્મણોની હિંસા ન કરવી, એ વેદમાં બતાવેલો દોષ છે. એ રજસ્વલા સ્ત્રીની સાથે સંભાષણ ન કરવું, વેદ પ્રસિદ્ધ છે. અગ્નિહોત્રી હોય અને ઉજ્જળ ભૂમિમાં રહેવું નહીં, એ વેદ પ્રસિદ્ધ છે. મલયુક્ત હોય ત્યારે બોલવું નહીં, એ વેદ પ્રસિદ્ધ છે. તો લોક પ્રસિદ્ધ વેદ પ્રસિદ્ધ દોષો એ લોકવેદ નિરૂપિત છે. પછી સંયોગજ સ્પર્શજ, રજસ્વલા સ્ત્રી સાથે સંભાષણ પણ ન કરવું એમ કહે છે. અત્યારના સમયની અંદર જોઈએ તો રજસ્વલા સ્ત્રી એ આપણા ઘરોની અંદર રસોઈ વગેરે પણ બનાવતા હોય છે, છતાં આપણે એમ કહે છે અમે વૈદિક સનાતન એ ધર્મને પાલનારા લોકો છીએ કે જે ઘણા કહે છે સેવા કરતા હોય એને જ આ બધું પાળવાનું હોય, બીજાને કંઈ પાળવાની જરૂર હોતી નથી. સેવા બધું જ સેવા, ઠાકોરજીને જાણે બધા દોષ નડતા હોય, આપણને કોઈ દોષ નડતો ન હોય. ઠાકોરજી હોય તો આ બધું કરવું પડે. અમે અમારા ઘરમાં ઠાકોરજી તો બિરાજતા નથી એટલે અમે તો કોઈ દોષ અમને કંઈ લાગે નહીં. ઠાકોરજી બિરાજે તો દોષ લાગે, તો પાછા એમ માને એટલે અમે સેવા નથી કરતા કે ઠાકોરજી બિરાજે તો દોષ લાગે. અને ઠાકોરજી ન બિરાજતા હોય તો અનાચાર થતો હોય, કોઈ આપણા એ સૂતક પિંડો આદિ જે કંઈ આશોચ વગેરે છે એનું પાલન ન કરતા હોય તો કંઈ દોષરૂપ નથી. પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે શૌચાચાર વિહીના નામ નિષ્ફલા સમસ્તા ક્રિયા, શૌચ આદિ આચારથી વિહીન વ્યક્તિની સમસ્ત ક્રિયાઓ નિષ્ફળ છે. તો ઠાકોરજી સાથે કંઈ બોધ કરવામાં નથી આવ્યો કે ઠાકોરજી હોય તો દોષરૂપ છે, ઠાકોરજી ન હોય તો પણ એ દોષ તો દોષ જ છે. તો લોકવેદ નિરૂપિત દોષો કે જે ઘણા બધા છે કે જેની અંદર આપણે બધા એ દોષોની અંદર આવી જ જતા હોઈએ. સંયોગજ અને સ્પર્શજ દોષો, એ સંયોગ મનથી જે થાય સંયોગ એ સંયોગ જ થાય છે. સ્પર્શ જ કોઈને સ્પર્શ કરવાથી થતો દોષ એ સ્પર્શ જ દોષ છે. આ બધા જ દોષોને દૂર કરવા માટે અલગ અલગ પ્રાયશ્ચિત, અલગ અલગ વિધિ એ બતાવવામાં આવી નથી. શ્રીમદ ભાગવતની અંદર એ વિધાન છે કે શૌચ, તપ, ઇન્દ્રિય સંયમ, આ બધા જ સત્ય, તપ, આ બધા ઉપાયોથી જે ધીર પુરુષ જે છે આ બધા ઉપાયોથી પોતાના બધા જ દોષો જે છે એને બાળી નાખે છે. પણ ઉદાહરણ આપે છે ભાગવત કે જેમ અગ્નિમાં કાષ્ટ બળે એમ બધા જ દોષોને આ બધા સાધનોથી ધીર પુરુષો જે છે બાળી નાખતા હોય છે. અને આ પ્રકાર બતાવ્યો છે, એમાં સાધનો બતાવ્યા છે, દોષ નિવૃત્તિના સાધનો બતાવ્યા છે. એમાં તપ છે, પવિત્રતા છે, પછી આ બધા ઇન્દ્રિય સંયમ છે, ઇન્દ્રિય નિગ્રહ છે, સત્ય છે. આ બધા જ ઉપાયોથી બધા જ દોષોને, ક્યાં દોષો? દેહના, વાણીના,
બુદ્ધિના, આ બધા જ દોષોને એ ધીર પુરુષો જે છે એ બાળી નાખતા હોય છે એમ ભાગવત કહે છે. પણ ઉદાહરણ આપે છે ત્યાં કે જેમ અગ્નિ કાષ્ઠમાં બળે તેમ. તો ઘણા એમ કહ્યું આ તો બહુ આ બધા ઉપાયો અપનાવવા જોઈએ દોષોને દૂર કરવા માટે, પણ પાછળ શું ઉદાહરણ આપે છે કે અગ્નિ કાષ્ઠમાં બળે તેમ. તો અગ્નિ કાષ્ઠમાં બળે, આ અગ્નિમાં કાષ્ઠ બળી જાય, અગ્નિની અંદર કાષ્ઠ બળી જાય પછી એ સંપૂર્ણપણે નાશ પામે છે નહીં, રાખનો ઢગલો થાય, મેષ થાય, રાખનો ઢગલો થાય, એટલે ક્યાંક ને ક્યાંક અંશ તો છૂટી જ જાય છે. દોષો લાકડા જે છે દોષ માનીએ, અગ્નિનો સંપર્ક થયો એટલે લાકડું બળી જાય પણ પછી ક્યાંક ને ક્યાંક તો રહી જાય છે, કોલસો બનીને ઘણી વાર રહી જાય છે, લાકડું પાછું કોલસો બની જતો હોય છે, કાળો એ કાળાશ પાછી અહીંયા ઊભી જ હોય છે. એટલે દોષોની પડછાઈ તો ક્યાંક ને ક્યાંક આવા ઉપાયો કરવા છતાં પણ આ સાધન આ સમયમાં તો આ ઉપાયો પણ થઈ શકે એમ જ નથી. તપ, ઇન્દ્રિય નિગ્રહ, સત્ય, પવિત્રતા વગેરે આ બધા ધર્મો આ કાલમાં તો શક્ય નથી, છતાં પણ કોઈ કરતું હોય તો પણ સંપૂર્ણપણે દોષોની આત્યંતિક નિવૃત્તિ નથી થતી. એ દોષોની સંપૂર્ણપણે નિવૃત્તિ તો શક્ય નથી. એ ભાગવત આ ઉદાહરણથી બતાવે છે કે જેમ અગ્નિમાં કાષ્ઠ બળે તેમ બધા દોષોને બાળી નાખે છે, પણ અગ્નિમાં કાષ્ઠ એ બળી જાય છતાં પણ ક્યાંક ને ક્યાંક દોષોનો અંશ તો છોડી જ જાય છે. એટલે સંપૂર્ણપણે તો દોષોની નિવૃત્તિ શક્ય નથી. પણ હજી આગળ એ જ આગળ ભાગવત એમ કહે છે કે પણ જે લોકો વાસુદેવ પરાયણ છે, કે જે લોકો વાસુદેવમાં જ આસક્ત છે, એ લોકો સાધનોમાં પડતા નથી પણ પોતાની ભક્તિથી જ સર્વ દોષોને બાળી નાખે છે. પાછું ઉદાહરણ આપે છે કેવી રીતે કે જેમ સૂર્ય ઉગવાથી ઝાકળનો નાશ થાય છે એવી રીતે આ ભક્તિ પરાયણ જે છે બધા ભક્તિથી જ સર્વ દોષોને બાળી નાખે. પણ ત્યાં ઉદાહરણ પાછું બહુ મહત્વનું છે, કારણ કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવત જે છે આ તો અગ્નિમાં એમ કે ભડભડ બળી ગયું, આપણે એમ થઈ ગયું કે ભાગવતે એમ કહી દીધું કે બધા દોષો સાધનોથી બળી જ જાય છે. પણ ઉદાહરણ આપો તો ત્યાં સમજાય છે કે આ બે ઉદાહરણની સરખામણી કરો. કે પહેલા ઉદાહરણમાં ભાગવત એમ કહે છે કે સાધનો દ્વારા જે દોષોની નિવૃત્તિ થાય છે એને ઉદાહરણ આપે છે અગ્નિમાં કાષ્ઠ બળે તેમ, અને ભક્તિથી દોષોની નિવૃત્તિ થાય છે ભક્તિથી, તો ત્યાં ઉદાહરણ આપે છે કે સૂર્યના ઉદય થવાથી જેમ ઝાકળનો નાશ થાય, ઝાકળનો અંશ એ કંઈ દેખાય નહીં. ઝાકળ એવી રીતે સૂર્યનો ઉદય થાય પછી ઝાકળ જે છે એ ક્યાંય પણ એનો અંશ પણ દેખાય નહીં, એવી રીતે નિવૃત્તિ થાય છે, પાછળ કોઈ અંશ છોડતી નથી. એટલે ભક્તિથી જે દોષોની નિવૃત્તિ થાય છે એ આત્યંતિક હોય છે, સમૂલ હોય છે, એનો અંશ પણ પાછળ રહેતો નથી. એટલે ભક્તિની અહીં શ્રેષ્ઠતા સાધનોથી બતાવે છે. એટલે કહેવાય છે અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન. કોઈ પણ પ્રકારથી બ્રહ્મ સંબંધ સિવાય દોષોની નિવૃત્તિનો બીજો કોઈ રસ્તો છે જ નહીં. કોઈ સાધનોથી પણ દોષોની આવી નિવૃત્તિ શક્ય નથી જે ભગવાનના સંબંધથી શક્ય છે. પ્રભુના સંબંધ થવાથી જે દોષોની નિવૃત્તિ થાય એવી દોષોની નિવૃત્તિનો ઉપાય બીજો કોઈ પણ હોઈ શકે નહીં, જે આ ભાગવતના આ સાધનોથી થતી દોષોની નિવૃત્તિનો જે ભાગવત બતાવે છે ષષ્ઠ સ્કંદમાં. તો यहाँ જે દોષોની નિવૃત્તિ બતાવે છે, ઘણા કે દોષોની નિવૃત્તિનો બીજો ઉપાય તો છે જ, તો મહાપ્રભુ એમ કહે છે કે અહીં કોઈ દોષોની નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય જ નથી બ્રહ્મ સંબંધ સિવાય. તો બ્રહ્મ સંબંધ એ એવો ઉપાય છે કે દોષોને ભગવાનનો સંબંધ કરાવવાથી દોષ સહિત આપણે દોષો રહેલા પાંચે પાંચ દોષો, સહજ દોષો જે છે એમાંથી કેમ બચી શકાય, કામ ક્રોધાદિકમાંથી કેમ બચી શકાય, રોગાદિકમાંથી કેમ બચી શકાય, આ સહજ છે. તો સહજ દોષો છે એમાંથી કેમ બચવું, દેશોત દોષથી કેમ બચવું, કાલોથ જે કલિકાલમાંથી આપણે કેમ સતયુગમાં કેમ જવું, કલિકાલ જ દોષરૂપ છે તો કાલોથ દોષથી કેમ બચવું, આ બધાને એક એકનો વિચાર કરશું તો દોષથી આપણે બચી શકીએ એમ નથી. પણ આ દોષોને ભગવાન સાથે જોડી દેવામાં આવે તો ભગવાનનો સંબંધ થવાથી સર્વને નિર્દોષતા થાય છે, એ નિર્દોષ થઈ જાય છે, સમાન ભગવદીય પણ એને પ્રાપ્ત થાય છે. એટલે દોષો પણ ભગવદીય થઈ જાય છે. આપણે ભગવદીય એટલે કે બહુ તાદૃશ્ય કોઈ વૈષ્ણવ હોય એને જ ભગવદીય માનીએ છીએ. હકીકતમાં ભગવદીય શબ્દ છે ભગવાનના હોવું, ભગવાનના થવું એ ભગવદીય છે. એટલે ભગવદીય એટલે કોઈ 84-252 જે કક્ષાના હોય એ જ ભગવદીય કહેવાય એવું નહીં. એ મહાન તાદૃશી ભગવદીયો છે, એ મહાનુભાવો છે. પણ ભગવદીય તો આપણે પણ છીએ. જો આપણે ભગવાનને સમર્પણ કર્યું છે, ભગવાન સાથે જો આપણે જોડાયા છીએ બ્રહ્મ સંબંધથી, અને જો ઘરમાં ઠાકોરજીને પધરાવીને આપણે જો સેવા કરીએ છીએ તો આપણે પણ ભગવદીય તો છીએ.